આટલીનો ઉતારી હરખો ઘણું મિત્રો આજે આપણે આવી ગયા છીએ માલધારી ભાઈના નેહડે. તો કેમ છે ભાઈ? બસ મજામાં. તો ભાઈ થોડોક તમારો પરિચય આપજો. નામ છે બામવાભાઈ. હા બરોબર. રાજકોટ. કયું ગામ? બેડી. બેડી ગામ. બેડી ગામ રાજકોટ. હવે તમારી પાસે ગાયું ને ભેંસું છે નેહડામાં? હા. કેટલીક ગાયું ને ભેંસું છે? નેહડાની બધી થઈને તો ઘણી છે. અત્યારે છે બધી થઈને 30-40 જેવી. 30-40 ભેંસું બે થઈ. બરોબર. હવે આમાં તમે જે ભાઈને ખંજોરો હા એ ભાઈને વિશે માહિતી આપજો થોડી ઘણી. નામ છે આનું ફેગડ. હા બરોબર. બાપ છે ઢીંગલો. ઢીંગલો? હા. ઢીંગલો તમારા અત્યારે હાલમાં છે? હા છે. હા બરોબર. અને આ ઓલી ભેંસ રહી એના વિશે કંઈક થોડી ઘણી માહિતી આપજો. એનું નામ છે ઢીંગલ. ઢીંગલ. હા બરોબર. અત્યારે હાલમાં ઢીંગલો રહ્યો અને બેન છે. હા. જાફરાબાદી. પ્યોર. હવે તમારા નેહડા વિસ્તારમાં ભેંસું અને ગાયું તમે કઈ કેટેગરીની રાખો? ગાયું છે વાંકાનેર સ્ટેટમાં બિલોંગ કરે છે બધી. હા. અને ગીર કેટેગરીની તમે બધી ગાયો રાખો છો? બધી. અને ભેંસુમાં મોટા ભાગે જાફરાબાદી. હા બરોબર. હવે તમારે ટૂંકમાં એક વાળાને અંદર કેટલાક ગાયું ભેંસુનો બેનો સમાવેશ થઈ જાય? 50-60 જેવું. 50-60 જેટલું. અને આ ગાયું ભેંસું છે તો આ બધી છૂટું રાખવાનું કારણ શું છે એનું? બસ આમ હરખી રહે ને સ્વસ્થ રહે બધી. હા બરોબર. હા હા. અને આપણે ભાઈ આ ગાયની વાત કરી તો આ ગાયની થોડી ઘણી માહિતી આપજો. નામ એનું છે ટીલી. ટીલી નામ એવું રાખ્યું પણ તમે?
નામ એની ઉપર થાને જ છે ને એના ટીલી છે. હા બરોબર. હા. અને આની ઉંમરની વાત કરી તો ઉંમર છે 4 વર્ષ. 4 વર્ષ. હા બરોબર. આ વાંકાને સ્ટેટ લાઈનમાંથી બધી ગાયું એક નહીં બધી. બરોબર. અને આપણે આ ગાય રહી. હા. આ ગાય. હા. એ ગાય વિશે થોડી ઘણી માહિતી આપજો. નામ છે સફેદ માથાવાળી. એ આપણા ઝીણીની છે. ઝીણીની. આ છે એની માં. બરોબર. આ એની માં છે. હા. આની માં કેમ ગઈ? આની. એ નહીં આની માં આ તમારી વાહ રહી તોખા. એની માં બીજી છે. આની માં બીજી છે. હા. આની માં છે એ તો આ સફેદ માથાવાળી બાજુમાં ઊભી. હા એની. આ એની માં છે. આની માં બીજી છે. આની માં બીજી. આની માનું નામ શું હતું? એનું નામ તોખાર. તોખાર. હા બરોબર. અને આ તમે કાળી કવલી રાખી છે બહુ મસ્ત અને સુંદર ગાય છે એના વિશે કંઈક થોડી ઘણી માહિતી આપજો. નામ એનું લેલી. લેલી. એનો બાપ હતો કાનો કરીને. હા. કુંડળ સ્વામી જગ્યા છે ને બિલોંગ કરે છે. હા ત્યાંથી બિલોંગ કરે છે. હા બરોબર. અને તમારે ભાઈ અભયભાઈ નેહડાની અંદર કુલ સરેરાશ કેટલું દૂધ થતું હોય છે અંદાજિત સવાર ને સાંજનું બે થઈને? બે ટાઈમ થઈને 200 ની આસપાસ થાય બે ટાઈમ. હા. અને તમે દૂધ કઈ જગ્યાએ વેચો છો કે દૂધની પ્રોડક્ટ બનાવો છો કઈ રીતે? દૂધ વેચીશ બધું. દૂધ વેચો છો. જે કોઈ મિત્રને ચોખ્ખું દૂધ લેવું હોય તમારા નેહડાનું તો તમારા કોન્ટેક્ટ નંબર આપી દેજો ને. 84 699 35 5 33. તો મિત્રો ડિસ્પ્લે ઉપર નંબર અવેલેબલ છે, આપ કોન્ટેક્ટ કરી શકો છો. અને જે આપણે ભેંસુમાં તમારે જાફરાબાદી નસલનો તમારી પાસે પાડો છે, તમે ઢીંગલો એમ કીધું. હવે એ ઢીંગલા સાથે મને મુલાકાત કરાવો તો આપણે દર્શક મિત્રોને દેખાડો કે ઢીંગલો ક્યાં છે. કાંઈ વાંધો નહીં, બતાવી દઈ. હા ભાઈ તમારો પાડો છે ઢીંગલો. આ છે અમારો ઢીંગલો. હા, ઢીંગલાની ઉંમરની વાત કરજો ને. 4 વર્ષ. 4 વર્ષ. હા બરોબર. મિત્રો એનું માથું તમે જોઈ શકો છો, સિંગ પેટર્ન જો એકદમ જાફરો. તો મિત્રો આ પાડો તમને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને આ તમે ઢીંગલો પરચેસ કર્યો છે કે તમારી ઘરની ભેંસનો છે? ઘરની ભેંસનો. ઘરની ભેંસનો. હા બરોબર. આની માને એક ટાઈમનું દૂધ કેટલા લીટર હતું અંદાજિત? 11 લીટર. 11 લીટર દોયું હતું. હા એક ટાઈમનું.
અને તમારે નેહડામાં ગાય અને ભેંસ હમ. એવી છે કે જે તમને મન માનતી કે ઈ દૂધમાં સરેરાશ અંદાજિત લીટરમાં સૌથી વધારે દૂધ એને કાઢ્યું હોય એવી કઈ? હા, ભેંસ છે ને ગાય છે. હા, શું નામ છે બે? બતાવી દે. એક ગાનું નામ છે લાખેણ, બતાવી. લાખેણ. હમ. હા, બરોબર. આ તમારી કઈ ગાય છે? આના તોખાર. વિશે માહિતી આપજો. તોખાર. તોખાર. હા, બરાબર. આ કેટલા વેતર વિહાણી તોખાર? 3 વેતર. 3 વેતર વિહાણી. હા, બરાબર. મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો એની સિંગ પેટર્ન જોવો, માથું જોવો, કાન પેટર્ન જોવો, બોડી સ્ટ્રક્ચર જોવો. તો મિત્રો આ ગાય તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને ભાઈ અભયભાઈ, આપણે અત્યારે આને વાછડી છે કે વાછડો? વાછડી. વાછડી છે. બરાબર. હા હા. અને નેહડા વિસ્તારમાં તમે આ બધી ગાયો રાખો છો, આ બધી માલિકનું રક્ષણ કરે, હા. તો એનું કારણ શું છે? એ વાંકાનેર સ્ટેટને બિલોંગ કરે ને, હા, એ અમારી ગીરની ખાસિયત છે. આ જે જૂના નોનની ગાયો હા. હોય છે એમાં મેન ખાસિયત આ જ હોય છે. હા, આ જ છે. હા, બરાબર. ને આની વાછડી છે નીચે એમ? એની વાછડી અત્યારે અંદર જ છે. હા, બરાબર. અને ભાઈ તમે આ જે જગ્યા છે એની સ્પેશિયલ વાછડી રાખવાની, વાછડા ને વાછડી સ્પેશિયલ એના માટે જ બનાવેલી. બરોબર. તો હાલો મિત્રો, ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ, જય ગૌ માતા.